નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં 25 જૂન 2025ને બુધવારના રોજ આજે ગણપતિ દાદાની કૃપાથી આ 4 રાશિના જાતકોના બંધ કિસ્મતના તાળા ખુલશે। આજથી મળશે ભાગ્યનો સાથ। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે। તમને કાર્યસ્થળમાં મોટી જવાબદારી મળી શકે છે। પ્રેમ જીવન જીવતા લોકોના સંબંધમાં એક નવો વળાંક આવશે જેમાં તમને થોડી સમજદારી બતાવવાની જરૂર છે। તમારા જીવનસાથીને નવી નોકરી મળી શકે છે। લગ્ન જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે। તમારે વ્યવહારો સંબંધિત કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ। તમારો સોદો બનતા બગડી શકે છે। તમે કેટલાક ખાસ લોકોને મળશો। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે તમારા વર્તનમાં ફેરફાર કરવાનો રહેશે। લોકો તમારા મનસ્વી વર્તનથી નારાજ થશે, પરંતુ કાર્યસ્થળમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો અને તમારા જુનિયર પણ તમને સંપૂર્ણ ટેકો આપશે અને તમારે કેટલાક કામ અંગે થોડીક સમજદારી બતાવવી પડશે। તમારા બોસ કાર્યસ્થળમાં તમારા કામની પ્રશંસા કરશે। લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમે ખુશ થશો, પરંતુ કાર્યની સાથે તમે તમારા સ્વાસ્થ્ય પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે। માતા તમને કોઈ મોટી જવાબદારી આપી શકે છે, તેથી તમારે ગભરાવાની જરૂર નથી। તમે તમારા ભાઈ બહેનો સાથે કેટલીક કૌટુંબિક બાબતો વિશે વાત કરી શકો છો। વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ। પ્રેમ અને સહયોગની લાગણી તમારા મનમાં રહેશે। તમે ટીમવર્ક દ્વારા કોઈ પણ કાર્ય સમય પહેલાં પૂર્ણ કરશો। તમારે ધીરજ અને સંયમથી તમારું કાર્ય પૂર્ણ કરવાની જરૂર છે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો લાવશે। કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે। જો તમને વ્યવસાયમાં તાત્કાલિક આગળ ધપાવો છો તો તે તમારા માટે સારું રહેશે। તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું પડશે। વ્યવસાયમાં પણ નુકસાન થઈ શકે છે। પરિવારના સભ્યના સ્વાસ્થ્યમાં બગાડને કારણે તમારું મન બેચેન રહેશે। બાળકોના સાથ પર ખાસ ધ્યાન આપો। તમે તમારા ઘરનું બાંધકામ પણ શરૂ કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે। તમારે કોઈની પાસેથી ઉધાર લેવાનું ટાળવું પડશે। તમારા પર કામમાં વધુ જવાબદારીઓ રહેશે। બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોને તેમના કામથી નવી ઓળખ મળશે। તમારે તમારા કોઈ પણ કાર્ય પ્રત્યે બેદરકાર રહેવું ટાળવું પડશે। પરેશાનીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે અને તેમને કોઈ પુરસ્કાર પણ મળી શકે છે। તમારી આસપાસ રહેતા દુશ્મનોથી સાવધાન રહો, કારણ કે તેઓ તમારા કાર્યમાં અવરોધ લાવવાનો પણ પ્રયાસ કરશે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે। કેટલાક નવા લોકો સાથે તમારો સંપર્ક વધશે। નવી વ્યવસાયિક યોજનાઓ શરૂ થઈ શકે છે।
જેનાથી તમને વધુ સારા લાભ મળશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. તમારે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરવો પડશે નહીં, તો બિનજરૂરી ઝઘડા વધતા રહેશે. જો તમને કોઈ કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી, તો તે પણ ઉકેલાઈ રહ્યું છે તેવું લાગે છે. જો તમે સાથે બેસીને વ્યવસાય સંબંધિત બાબતોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો, તો તે તમારા માટે સારું રહેશે. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમે ખૂબ ઉત્સાહથી સામાજિક કાર્યમાં ભાગ લેશો. તમારે કોઈ પણ કાર્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું પડશે. તમે તમારા જીવનના સંબંધીઓને મળશો. તમારે તમારા કૌટુંબિક બાબતોમાં કોઈ બહારના વ્યક્તિની સલાહ લેવાનું ટાળવું પડશે. બાળકોના સ્વાસ્થ્ય પર થોડુંક ધ્યાન આપો. રાજકારણમાં કામ કરતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડશે, કારણ કે તેમના વિરોધીઓ તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. તમે તમારા બાળકને નવા અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવી શકો છો. ઘરે મહેમાન આવવાને કારણે તમારા ખર્ચમાં વધારો થશે. તમે કોઈ નવા જીવનસાથીને મળી શકો છો, જે તમને બેચેન બનાવશે. તમે તમારા શોખ અને મનોરંજન પર પણ ઘણો ખર્ચ કરી શકો છો. બિનજરૂરી ખર્ચ ટાળો, નહીં તો તમારે પછીથી પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે. ધનરાશિ. ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવાનો દિવસ હશે. આજનો દિવસ તમારી જરૂરિયાતો પૂરી કરવાનો રહેશે, કારણ કે તમે તમારા કામ સરળતાથી પૂર્ણ કરી શકો છો. વ્યવસાયમાં કોઈની સાથે ભાગીદારી કરવાનું ટાળો. કોઈ પણ કાર્યમાં આગળ વધતા પહેલાં તમારે થોડુંક વિચારવું પડશે. જો તમે કોઈને વચન આપ્યું હોય, તો તમારે તે પૂર્ણ કરવું પડશે. હવે બીજાના મામલામાં બિનજરૂરી વાત ન કરો. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે. તમારી મિલકત સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. તમે તમારા બાકી રહેલા કામને પૂર્ણ કરવા માટે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરશો. કોર્ટ સંબંધિત બાબતો તમને વધુ સારા લાભ આપશે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો, નહીં તો સમસ્યાઓ વધી શકે છે. તમારે લગ્ન જીવનમાં થોડોક સંકલન જાળવવો પડશે. તમે બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારી આવક વધારવાનો દિવસ રહેશે. તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. પ્રેમ જીવન જીવતા લોકોને તેમના જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. ઘરે રહીને તમારા કૌટુંબિક બાબતોનું નિરાકરણ લાવવું તમારા માટે સારું રહેશે. તમારે તમારી વાણી પર થોડુંક નિયંત્રણ રાખવું પડશે, નહીં તો તમારા શબ્દો ખોટા સાબિત થઈ શકે છે. કોઈ વિરોધીથી પ્રભાવિત ન થાઓ. લાંબા સમય પછી તમને કોઈ જૂના મિત્રને મળવાની તક પણ મળી શકે છે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને તમારી જૂની નોકરીમાંથી ફોન આવી શકે છે, જે તમે છોડી દીધી છે. તમે મુસાફરી પર ઘણો ખર્ચ કરશો, પરંતુ આ બધા પછી તમને પૈસા પાછા મળશે. થોડી બેદરકારી તમારી જૂની સમસ્યાઓને વધારી શકે છે. કાર્યસ્થળ પર તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે. કાંઈક નવું કરવાની તમારી ઈચ્છા જાગી શકે છે મિત્રો આજે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે
તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.